જય દ્વારકાધીશ મિત્રો કુંડળીના વિવિધ ભાવોની સમજૂતી મેળવતા હવે આપણે પહોંચ્યા છીએ કુંડળીના છઠ્ઠા ભાવે. મિત્રો, ઉદાહરણ કુંડળીમાં આપણે 16 જુલાઈ 2024ના સવારે 8:45 કોઈ બાળકનો જન્મ મીઠાપુર ગામે થાય છે. તો એની ઉદાહરણ કુંડળી દ્વારા આપણે છઠ્ઠા ભાવને સમજવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, ષષ્ઠમ ભાવ એટલે કે છઠ્ઠો ભાવ એ કુંડળીમાં રોગ, ઋણ, શત્રુ અને દાસત્વ તેનો વિચાર કરવાનો આપણને સૂચવે છે. મિત્રો, અહીંયા જોઈ શકો છો આ ભાવ છે જેને આપણે છઠ્ઠા ભાવ તરીકે ઓળખીએ છીએ. આપણે એન્ટી ક્લોકવાઇઝ જ કુંડળીમાં જોવાનું હોય છે. આ પ્રથમ ભાવ તનુભાવ, બીજો ધન ભાવ, ત્રીજો પરાક્રમ ભાવ, ચોથો માતૃસુખનો ભાવ, પાંચમો છે એ સંતાનથી સુખનો ભાવ અથવા પ્રેમનો ભાવ, અને ષષ્ઠમ ભાવ એટલે આ ભાવ. અહીંયા મિત્રો આપણે દાસત્વ તથા ઋણના કારક ગ્રહ તરીકે શનિને જોઈએ, જ્યારે મોસાળ સુખ માટે બુધ ગ્રહ કારક છે. રોગ માટે આ ભાવમાં રહેલા જે ગ્રહો છે એ કારક બને છે. આ ભાવથી આપણે રોગ, ઋણ, શત્રુ, મોસાળનું સુખ, ઓરમાન માતા એટલે કે જેને અપરમાં છે એનો વિચાર અહીંથી થઈ શકે છે. નોકર ચાકરનો વિચાર પણ અહીંથી થાય છે. મામા, દરેક જાતના વિઘ્ન, દુઃખો, દ્વેષ, દરિદ્રતા, માન અપમાનનો પ્રશ્ન, દરેક પ્રકારની કુટેવ, ખરાબ ટેવો એ અહીંથી જોવાય છે. જાહેર જીવનમાં અપમાન તથા જીવનસાથીથી મળતું શયન સુખ આ ભાવથી જોવાય છે. શરીરના અંગોમાં કિડની અને મોટું આંતરડું એ આ ભાવથી જોવામાં આવે છે. એટલે કિડનીને લગતી અથવા મોટા આંતરડાને લગતી તકલીફો હોય તો એમાં ખાસ કરીને છઠ્ઠા ભાવની અંદર આપણને એનું સમાધાન મળી શકે છે. આજના વિડીયોમાં બસ આટલું જ મિત્રો. જો આપને આ વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. જય દ્વારકાધીશ.